અમદાવાદમાં વિદ્યાર્થીઓની વધતી તકરારોનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવી। બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર બબાલ થઈ, એકબીજા સાથે વાતચીતના સ્ક્રીનશોટ વાયરલ થયા અને આ જે ઘટના સામે આવી છે, બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર બબાલ થઈ અને તેના સ્ક્રીનશોટ પણ ફરી રહ્યા છે। વિદ્યાર્થીઓની વધતી તકરારોના વધુ કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ ભણવાની જગ્યાએ હવે અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન આપી રહ્યા છે અને તેના કારણે આ જે કિસ્સા વધી રહ્યા છે, તેથી વાલીઓમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના સામે આવી છે। બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર બબાલ થઈ। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, હવે વિદ્યાર્થીઓની તકરાર વધી રહી છે, અન્ય આ એક કિસ્સો સામે આવ્યો છે, વધુ જાણકારી। મિત્ર, જો વાત કરવામાં આવે તો શાળાની અંદર કેવા પ્રકારની ગુનાહિત માનસિકતા જે છે એ સગીર વિદ્યાર્થીઓ રાખતા હોય છે। વધુ એક કિસ્સો જે છે પ્રકાશમાં આવ્યો છે। આ પણ કિસ્સો જે છે એ અમદાવાદનો જ કિસ્સો છે, જૂના અમદાવાદનો કિસ્સો છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક શાળા છે। આ શાળાની અંદર ધોરણ 11 અને 12 ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેની વચ્ચે એક તકરાર થઈ હતી। આ તકરારનો જે છે એ બદલો લેવા માટેથી અથવા તો તેની માફી મંગાવવા માટેથી જે પ્રમાણે આ તમે જોઈ શકો છો કે એક 11મા ધોરણનો વિદ્યાર્થી ઇન્સ્ટાગ્રામમાં 12મા ધોરણના વિદ્યાર્થી સાથે કેવા પ્રકારનો ચેટ કરી રહ્યો છે, પોતાની માનસિકતા સતી કરી રહ્યો છે, અપશબ્દ સહિતની ધમકીઓ જે છે આપી રહ્યો છે। જે આ ધમકી આપનાર જે વિદ્યાર્થી જે છે એ ધોરણ 11માં અભ્યાસ જ્યારે કરતો હતો ત્યારે આ જ પ્રકારના વર્તણૂકથી પ્રિન્સિપાલ સાથે એને ગેરવર્તણૂક કરી હતી અને જેના કારણે તેને સ્કૂલમાંથી હાંકી કઢાયો હતો। તેમ છતાં પણ સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ સાથે અત્યારે ધમકી ભરેલી વાત કરી રહ્યો છે અને માત્ર એટલી જ વાત હતી કે એક સગીરા વિદ્યાર્થીએ બારી બંધ કરી દીધી હતી। એ બારી ખોલવાની બાબતને લઈને આખી તકરાર થઈ હતી અન્ય વિદ્યાર્થી સાથે ધોરણ 12ના, અને આ વાત જે છે સગીરા વિદ્યાર્થીએ એનો જે મિત્ર જે છે શાળાનો તેને વાત કરી હતી। તેને ઇન્સ્ટાગ્રામની અંદર આ પ્રકારના મેસેજ કર્યા હતા અને માફી મંગાવવા માટે દબાણ કર્યું હતું। સામાન્ય રીતે જોઈએ તો તકરાર કોઈ પણ પ્રકારની ન હતી, પરંતુ એને કઈ રીતે રંગરૂપ મોટો આપવામાં આવ્યો આ વિદ્યાર્થી દ્વારા એવું સ્પષ્ટ જે છે તે દેખાઈ રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે અત્યારે ગાયકવાડ હવેલી પોલીસે મુદ્દો ધ્યાને આવતાની સાથે જ તે અગમચેતીના ભાગરૂપે સૌથી પહેલા તો ફરિયાદ નોંધી લીધી છે। ફરિયાદ નોંધ્યા બાદ જે છે આખી તપાસ શરૂ કરી દીધી છે। 11મા ધોરણનો વિદ્યાર્થી જે છે જે જુવેનાઇલ છે તો જુવેનાઇલ ની પ્રક્રિયા જે છે આગળ કાયદાકીય એની સાથેની શરૂ કરી છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।